અમારા સ્ટાફ દ્વારા આઉટ સર્કલ વિભાગમાં રાઉન્ડ લેતા ત્યાં એક કાળા કલરનું જબલું યાર્ડ નંબર 1 આ રોડની સાઈડથી પડેલું હતું, જેને ખોલી ચેક કરતા તેમાં બિનઅધિકૃત ચીજ વસ્તુઓ મળી આવેલ હતી। 4 નંગ માવા મસાલા તમાકુવાળા, એક બીડીની જુડી, એક ચૂનાની ટોટી અને એક લાવા કંપનીનો કાળા કલરનો કીપેડ મોબાઈલ મળી આવેલ હતો। જે સંદર્ભે આ કોણ ફેંકી ગયું, કઈ રીતે જેલની અંદર આવેલ તે બાબતે અમે અત્રેથી એ ડિવિઝન ખાતે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે બાબતે જે કોઈ ધ્યાનમાં આવશે જે આપ સર્વેને જણાવવામાં આવશે। સાહેબ, અવારનવાર આવી રીતે અહીંયા જે ફેંકી જાય છે તો આ અંગે આપણે કેવી રીતે અંદર ઝડપી કરતા હોય છે, કેવી રીતે? આપણે રૂટીન ઝડપી કરતા હોય, કાયમી સવારમાં અને સાંજે 2 ટાઈમ આઉટ સર્કલમાં રૂટીન ચેકિંગ કરતા હોય અને કાયમી એક વિભાગમાં ઝડપી હાજર સ્ટાફ દ્વારા કરવામાં આવે છે। અમુક સમય 2 વાર બી ઝડપી કરીએ છીએ। આ રીતના ઝડપીમાં વસ્તુઓ પકડાય તેને આપણે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, આવતી હોય છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।